હર હર મહાદેવ। આપણે બધા એક સનાતન ધર્મના મંડપ નીચે મળ્યા છે। આમાં કોઈ એક જ્ઞાતિ છે એવું નથી, બધા હિન્દુ છે। હું ઘણા ડાયરામાં બોલું છું કે હવે હિન્દુ બનવાની જરૂર છે। ક્યાં સુધી જ્ઞાતિના વાડા ફાડી ફાડીને જીવશું યાર। અને જો આપણને હિન્દુ બનતા નહીં આવડ્યું તો યાદ રાખજો 5, 15, 25 વર્ષ મારા કદાચ રેકોર્ડિંગ થાય છે લાઈવ ટેલિકાસ્ટમાં, રેકોર્ડિંગ તમારી આગળ સાચવીને રાખજો, પસ્તાવાનો સમય નહીં રહે યાર। આપણે એક બનવાનું છે। જ્ઞાતિમાં જે જ્ઞાતિમાં જન્મ લીધો એનું આપણને ગૌરવ હોય, એ જ્ઞાતિનું ગૌરવ રાખવાનું હોય, પણ સાથે સાથે હિન્દુની ભાવના રાખવાની છે। આપણે હિન્દુ બનશું, આ આખું હિન્દુ રાષ્ટ્ર છે આપણું। અને એવો જ્યારે ભગવાન રામોત્સવ, ભગવાન રાઘવનો જન્મ દિવસનો આ કાર્યક્રમ, ત્યારે ભગવાન ભોળાનાથ માટે જો તમને આળા ન થતી હોય તો 2 મિનિટ માટે ભગવાન વૈજનાથ મહાદેવ બિરાજે છે। આ રામને અને શિવને યાદ કરું છું। અહીંથી 2 હાથે તાળીઓનો મને સાથ આપજો। અને જો તમને આળા થતી હોય તો હું મારા હમ નહીં દઉં તમને, કારણ કે તમે મારા પ્રાણથી પ્યારા છો, એટલા માટે મને યાદ આવે ભગવાન શિવ માટે। હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ। હળવાદ અને આમાં કેટલો પ્રેમ છે તમારો, જોત ખરા ગ્રાઉન્ડ ટૂંકું પડ્યું। ઓલા ધાબા ઉપર બેઠા છે, કૂદકો ન મારી જતા યાર ક્યાંક। તમે તમારા ગામમાં કૂદકો મારશો, હવે નામ અમારું આવશે ચાલુ। આ ઘાયલ બેઠા છે બધા, કેવો ભોળોનાથ છે મારો। હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ। ભાઈ ભાઈ ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય। હર હર મહાદેવ। ભવ ગંગણ ભૂત ભયંકર, ભૂતળ નાથ યધંકર તેનક